વંદે ગુજરાત। નમસ્કાર। આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું એબી સુથાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર RFM ITI ગોધરા ખાતે ફરજ બજાવું છું। આજે હું ITIમાં ચાલતા ટ્રેડ RFM અંતર્ગત હીટના લેસન વિશે આપ સૌને વિસ્તૃત માર્ગદર્શન આપીશ। સૌપ્રથમ તો હીટ એટલે શું? હીટને ગુજરાતીમાં કહેવાય છે ઉષ્ણતા। હીટને ઘણી વખત ટેમ્પરેચર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, પણ કેટલાક લોકો હીટને ટેમ્પરેચર તરીકે પણ ઓળખે છે। પણ હીટ અને ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતા અને ઉષ્ણતામાન બંને અલગ શબ્દો છે, બંને એકબીજાથી બિલકુલ જુદા છે। તો હીટ એટલે શું એ આપણે વિસ્તૃત સમજીએ। હીટ જે છે એ એક પ્રકારની એનર્જી છે, શક્તિ છે। હીટ જે છે એને કહેવાય છે ઉષ્ણતા। ઉષ્મા એક પ્રકારની શક્તિ છે। પૃથ્વી પર ઘણી બધી શક્તિઓ રહેલી છે, જેમ કે શક્તિના જુદા જુદા સ્વરૂપો હોય છે। પૃથ્વી પર ઘણા જુદા જુદા સ્વરૂપો છે શક્તિના। શક્તિને સ્પષ્ટ રૂપે બે પ્રકારે વહેંચી શકાય છે। એક તો સંગ્રહ કરેલી શક્તિ અને બીજું છે સંચારિત શક્તિ। એટલે કે સંગ્રહ સ્વરૂપે રહેલી શક્તિને આંતરિક શક્તિ કહેવાય છે, અને જ્યારે સંચારિત શક્તિના આ આંતરિક સ્વરૂપને ઉષ્ણતા કહેવાય છે, એટલે કે હીટ કહેવાય છે। આ ઉષ્ણતા શક્તિ એટલે કે હીટ એનર્જી શક્તિના બીજા કોઈ પણ સ્વરૂપમાંથી ઉપજાવી શકાય છે। હીટ એનર્જીને સમજતા પહેલાં એક ઉદાહરણ તરીકે સમજીએ કે બધા પદાર્થો, કોઈ પણ પદાર્થ એ ખૂબ જ નાના નાના સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે। આ કણો સતત ગતિમાં હોય છે, અને આ ગતિમાં રહેલા કણોની ગતિશક્તિને પદાર્થે સમાવેલી ગરમી તરીકે ઓળખાય છે। એટલે કે હીટ અને ગરમી એ બિલકુલ જુદા જ શબ્દો છે, એ બંનેનો અર્થ પણ અલગ છે। હીટ એટલે ગરમી નથી। ગરમી એ શું છે તો પદાર્થ જે છે, દરેક પદાર્થ નાના નાના કણોનો બનેલો હોય છે। આ કણો સતત ગતિમાં હોય છે, અને આ કણોની આ ગતિશક્તિને પદાર્થે સમાવેલી ગરમી તરીકે ઓળખાય છે। પદાર્થમાં આ કણોની ગતિ જેમ વધારે તેમ પદાર્થમાં હીટ એટલે કે ઉષ્માનું પ્રમાણ વધારે, અને આ કણોની ગતિ જેમ ઓછી તેમ હીટ એટલે કે ઉષ્મા જે છે ઓછી। જેમ કણોની ગતિ વધારે તેમ ઉષ્ણતા વધારે એટલે કે હીટ વધારે, અને કણોની ગતિ જેમ ધીમી તેમ ઉષ્ણતાનું પ્રમાણ ઘટે છે। એટલે કે ઉષ્ણતામાનને કારણે પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે। જ્યારે ઉષ્ણતાનો જથ્થો વધે એટલે કે હીટ જે છે એ વધે ત્યારે તાપમાન પણ વધે છે, કારણ કે ઉષ્ણતા વધવાથી તેના કણોની ગતિ જે છે એ વધી જાય છે, અને એ કણોની ગતિને લીધે પદાર્થ ગરમ લાગે છે, એટલે કે એનું તાપમાન વધે છે। ઉષ્ણતાના ફેરફાર થવાથી પદાર્થનું સ્વરૂપ પણ બદલાય છે। જો ઘન પદાર્થને ઉષ્ણતા એટલે કે હીટ આપવામાં આવે, એટલે કે ધારો કે ઉદાહરણ તરીકે સમજીએ બરફના ટુકડાને જો ઉષ્ણતા એટલે કે હીટ આપવામાં આવે તો તે ચોક્કસ તબક્કે પીગળીને પ્રવાહી સ્વરૂપમાં આવે છે, અને તે જ પ્રમાણે તેનાથી વિરુદ્ધ જ્યારે પ્રવાહી પદાર્થને ઉષ્ણતા આપવામાં આવે તો તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે। એટલે કે પાણીને જ્યારે હીટ આપવામાં આવે ત્યારે એક સમયે તેનો વેપર સ્વરૂપમાં એટલે કે વરાળ સ્વરૂપમાં વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તેની વિરુદ્ધ જ્યારે પદાર્થ ગરમી ગુમાવે એટલે કે પદાર્થમાંથી હીટ લઈ લેવામાં આવે, એટલે કે પ્રવાહી પદાર્થમાંથી હીટ લઈ લેવામાં આવે, પદાર્થને ઠંડો પાડવામાં આવે તો તે બરફ સ્વરૂપ થઈ જાય છે, પાણી બરફ સ્વરૂપ થઈ જાય છે, અને આ ઠંડા પડેલ વાયુનું પ્રવાહીકરણ થાય છે। તે જ પ્રમાણે પ્રવાહી પદાર્થોની ગરમી શોષી લેવામાં આવે તો તે ઘન સ્વરૂપ થાય છે, જેમ આપણે અગાઉ
પાણીના ઉદાહરણ દ્વારા જોઈ ગયા તેમ પાણીમાંથી જો હીટ શોષી લેવામાં આવે, હીટ લઈ લેવામાં આવે એટલે કે પદાર્થને પ્રવાહી પાણીને ઠંડુ પાડવામાં આવે તો તે ઘન સ્વરૂપ થાય છે. ઉષ્ણતાની ઘણી બધી અસરો થાય છે પદાર્થ પર, જેમ કે ઉષ્ણતા વધતા, હીટ વધતા પદાર્થનું ઉષ્ણતામાન એટલે કે તાપમાન વધે છે. ઉષ્ણતાને કારણે પદાર્થની સ્થિતિ અને સ્વરૂપ બદલાય છે, એટલે કે ઘનમાંથી પ્રવાહી થાય છે, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ થાય છે. ઉષ્ણતાને કારણે પ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે, એટલે કે બે અકીકના પથ્થરોને લઈ જો તેને ઘસવામાં આવે તો તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે બે અકીકના પથ્થરોની વચ્ચે ગરમી ઉત્પન્ન થવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉષ્ણતાથી પદાર્થના કદમાં પણ ફેરફાર થાય છે. ઉષ્ણતા આપવાથી પદાર્થ એટલે કે રબર જેવો પદાર્થ હોય એને હીટ આપીએ, ઉષ્ણતા આપીએ તો તે એક સમયે પીગળીને પ્રવાહી સ્વરૂપ થઈ જાય છે. ઉષ્ણતાથી પદાર્થના ભૌતિક તેમજ યાંત્રિક ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. જે પદાર્થોને ગરમી આપતા તેના કદમાં વધારો થતો હોય તેવા પદાર્થને પાણી જેવા પદાર્થો કહે છે, અને જ્યારે અમુક પદાર્થોને ઉષ્ણતા આપવાથી તેનું કદ ઘટે છે તેને રબર જેવા પદાર્થો કહે છે. પાણી જેવા પદાર્થો એટલે પાણીને હીટ આપતા તેનું સ્વરૂપ જે છે વાયુ સ્વરૂપ થઈ જાય છે. એટલે વાયુ સ્વરૂપમાં અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર હોય છે, અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય છે. એટલે કે પાણીને હીટ આપવાથી, ઉષ્ણતા આપવાથી તેના કદમાં વધારો થાય છે. અને રબર જેવા પદાર્થો એટલે કે રબરનું ઘન સ્વરૂપ હોય છે, તેને હીટ આપવાથી, ઉષ્ણતા આપવાથી તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે તેનું પ્રવાહી સ્વરૂપમાં તેનું કદ વધે છે. ઘન સ્વરૂપમાં જેટલા પ્રમાણમાં રબર હતું તેના કરતાં જો પ્રવાહી સ્વરૂપ થાય તો તેનું કદ ઘટે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક પાત્રમાં પાણી ભરેલું છે અને બીજા પાત્રમાં મેલ્ટેડ વેક્સ એટલે કે મેલ્ટેડ મીણ ભરેલું છે. મીણ ભરેલા ગ્લાસને એક પાત્રમાં રૂમ ટેમ્પરેચરે જે પાણી ભરેલું છે તેમાં મૂકવામાં આવે છે. ઉષ્માનો એક સર્વસામાન્ય નિયમ છે કે તે હાઈ ટેમ્પરેચરથી એટલે કે વધારે તાપમાનથી નીચા તાપમાને આપમેળે કુદરતી રીતે જાય છે. જ્યારે રૂમ ટેમ્પરેચરે એટલે કે સામાન્ય તાપમાનમાં જે પાણી ભરેલું છે પાત્રમાં, તે પાત્રમાં આ ગરમ કરેલા મીણ ભરેલા ગ્લાસને મૂકવામાં આવે તો શરૂઆતમાં લિક્વિડ મીણ ભરેલા ગ્લાસમાં અણુઓની ગતિ વધારે હશે, કારણ કે તેનું તાપમાન વધારે છે એટલા માટે તેમાં અણુઓની ગતિ વધારે છે. અને રૂમ ટેમ્પરેચરે જે પાણી ભરેલું છે તેના અણુઓની ગતિ મીણ ભરેલા પાત્ર કરતાં અણુઓની ગતિ ધીમી છે, એટલે કે એનું ટેમ્પરેચર તેના કરતાં ઓછું છે. આમ બંને પાત્ર વચ્ચે તાપમાનનો તફાવત થવાથી ગરમી જે છે, હીટ જે છે એ આપમેળે હાઈ તાપમાનથી એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાને આપમેળે વહેશે. એટલે કે હીટની આપલે થાય છે પાત્રમાં. અને એક સમય એવો આવશે જ્યારે બંને પાત્રમાંના પ્રવાહીનું તાપમાન એક સરખું થઈ જશે. ઉષ્ણતાનો એકમ. ઉષ્ણતાનું માપન થઈ શકતું નથી, હીટનું કોઈ માપન થઈ શકતું નથી, પરંતુ પદાર્થમાં કેટલા પ્રમાણમાં ઉષ્ણતા રહેલી છે તેના જથ્થાની ગણતરી લઈ શકાય છે. CGS પદ્ધતિમાં ઉષ્ણતાનો એકમ કેલરી કહેવાય છે ને તેની વ્યાખ્યા આ મુજબ છે. 1 ગ્રામ શુદ્ધ પાણીનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી કે લઈ લેવી પડતી ગરમીના જથ્થાને 1 કેલરી કહેવાય છે. મેટ્રિક પદ્ધતિમાં ઉષ્ણતાનો એકમ કિલો કેલરી છે.
આ એકમ કેલરીથી 1000 ગણો મોટો છે. 1 કિલો કેલરી બરાબર 1000 કેલરી. બ્રિટિશ પદ્ધતિમાં ઉષ્ણતાનો એકમ બ્રિટિશ થર્મલ યુનિટ, જેને ટૂંકમાં BTHU તરીકે ઓળખાય છે. BTHU એટલે શું? બ્રિટિશ થર્મલ યુનિટ એટલે શું? તો એને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. 1 પાઉન્ડ પાણીનું ઉષ્ણતામાન 1 ડિગ્રી ફેરનહીટ જેટલું વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી કે લેવી પડતી ગરમીના જથ્થાને 1 BTHU કહેવાય છે. શક્તિના સંચયનો નિયમ એટલે કે શક્તિના સંગ્રહ કરવાનો નિયમ. આ નિયમ મુજબ પૃથ્વી પર તમામ સ્વરૂપે દરેકે દરેક સ્વરૂપે જે શક્તિ રહેલી છે તે દરેકે દરેક શક્તિનો જથ્થો અવિચળ અને અવિનાશી છે. એટલે કે તેમાં વધારો પણ થઈ શકતો નથી કે ઘટાડો પણ થઈ શકતો નથી. માત્ર તેનું સ્વરૂપ જ બદલી શકાય છે. શક્તિ આપણે નિર્મિત કરી શકતા નથી કે તેનો નાશ પણ કરી શકતા નથી. માત્ર તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલી શકીએ છીએ. એટલે કે પૃથ્વી પર શક્તિનો જથ્થો અચળ રહેલો છે. દાખલા તરીકે સ્થિતિશક્તિને ગતિશક્તિમાં કે ગતિશક્તિને સ્થિતિશક્તિમાં ફેરવી શકાય છે. એવી જ રીતે કાર્યશક્તિને વિદ્યુત શક્તિમાં કે વિદ્યુત શક્તિને કાર્યશક્તિમાં યોગ્ય સાધન વડે બદલી શકાય છે. આમ એક શક્તિને બીજી શક્તિમાં અને બીજી શક્તિને અન્ય ત્રીજી શક્તિમાં રૂપાંતર કરી શકાય છે. પરંતુ શક્તિની માત્રામાં ફેરફાર કરી શકાતો નથી. એટલા માટે પૃથ્વી પર શક્તિનો જથ્થો અચળ રહેલો છે. ઉષ્ણતાનું પ્રસરણ એટલે કે હીટનું પ્રસરણ એક સર્વસામાન્ય નિયમ છે. ઉષ્ણતાનો એક સર્વસામાન્ય નિયમ છે કે ઉષ્ણતા હીટ એ હાઈ ટેમ્પરેચર એટલે વધુ તાપમાનથી ઓછા તાપમાને આપમેળે વહન કરે છે. ઉષ્ણતાનું વહન ઘન, પ્રવાહી અને વાયુ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં થાય છે. જે પદાર્થો ઉષ્ણતાનું વહન સહેલાઈથી કોઈપણ પ્રકારનો અવરોધ વગર કરે છે તેવા પદાર્થોને ઉષ્ણતાના સુવાહક પદાર્થો કહે છે. જે પદાર્થો ઓછા પ્રમાણમાં ઉષ્ણતાનું વહન કરે છે તેવા પદાર્થોને ઉષ્ણતાના મંદવાહક કહે છે. જે પદાર્થો ઉષ્ણતાનું બિલકુલ વહન ન થવા દેતા હોય તેવા પદાર્થોને ઉષ્ણતાના અવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્માના પ્રસરણની રીતો એટલે કે હીટના ટ્રાન્સફરની રીતો. હીટ ટ્રાન્સફરની મુખ્યત્વે 3 રીત છે. ઉષ્માના પ્રસરણની મુખ્ય 3 રીત છે. પહેલી રીત છે ઉષ્મા વહનની રીત, જેને કહેવાય છે અંગ્રેજીમાં કન્ડક્શન મેથડ. બીજી છે ઉષ્ણતા નયનની રીત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્વેક્શન મેથડ. ત્રીજી છે ઉષ્ણતા ગમનની રીત, જેને અંગ્રેજીમાં કહેવાય છે રેડિયેશન મેથડ. આ ત્રણેય રીતને આપણે પૃથક કરીને પહેલેથી જાણીએ. તો સૌપ્રથમ પહેલી રીત ઉષ્મા વહનની રીત એટલે કે કન્ડક્શન મેથડ. ઉષ્માવહન એ ઉષ્માવહનનો એક પ્રકાર છે જે ઘન, પ્રવાહી અને વાયુ એમાં ઉષ્માનું પ્રસરણ કરે છે. જ્યારે પદાર્થને ઉષ્મા આપવામાં આવે એટલે કે હીટ આપવામાં આવે ત્યારે પદાર્થના અણુઓ વચ્ચે ભૌતિક સંપર્ક અને થોડો તાપમાનનો તફાવત હોય છે. જ્યારે વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા અણુઓ એક પછી એક ધ્રુજે છે અને અણુઓના ઝડપી હલનચલનને કારણે એક અણુની ગરમી બીજા અણુઓને ભૌતિક સંપર્કના કારણે મળે છે અને આ રીતે આખી વસ્તુ ગરમ થાય છે. સુવાહક પદાર્થો. જે પદાર્થો ઉષ્માનું વહન કોઈપણ જાતના અવરોધ વગર સરળતાથી કરી શકે તેવા પદાર્થને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે કોપર, એલ્યુમિનિયમ, પ્લેટિનમ, ગોલ્ડ, આયર્ન વગેરે જેવા મેટલ. આ દરેક પદાર્થો ઉષ્માના સારા સુવાહકો છે. અવાહક પદાર્થો. જે પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી ન કરી શકે
તેવા પદાર્થોને ઉષ્માના અવાહક પદાર્થો કહે છે, જેમ કે રબર, લાકડું, પ્લાસ્ટિક વગેરે ઉષ્માના અવાહકો છે. ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સૌથી વધુ થાય છે. ઉષ્માનું વહન ઉષ્ણતા વહનની એટલે કે કન્ડક્શન મેથડથી થાય છે, કારણ કે ઘન પદાર્થોમાં અણુઓ સતત એકબીજાના સંપર્કમાં હોય છે. જેમ ઘનતા ઘટે તેમ ઉષ્ણતાનું વહન થતું નથી. તેથી પ્રવાહી પદાર્થો અને ખાસ કરીને વાયુ પદાર્થોમાં ઉષ્માનું વહન ઉષ્મા વહનની રીતથી એટલે કે કન્ડક્શન મેથડથી ઓછું થાય છે, કારણ કે પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થોમાં અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે. એટલા માટે તેમાં કન્ડક્શન મેથડથી ઉષ્મા વહન ઓછું થાય છે. વાયુ પદાર્થોમાં અણુઓ વચ્ચે અંતર વધારે હોવાથી ઉષ્માનું વહન ઓછું થાય છે. વાયુ પદાર્થોમાં ઉષ્મા વહનની રીતથી ઉષ્માનું વહન કન્ડક્શન મેથડથી તાપમાન વધવાથી વધે છે. ઉદાહરણ તરીકે, એક ધાતુના સળિયાને એક છેડેથી ગરમ કરવામાં આવે તો પહેલાં બર્નરની જ્યોતની નજીકનો અણુ ગરમ થાય છે. તે અણુ તેની બાજુના અણુને ગરમી આપે છે. આમ આ રીતે ઉષ્ણતા એટલે કે ગરમીનું પ્રસરણ થાય છે. અને કાસ્ટ આયર્નની કઢાઈનું હેન્ડલ તેનું તળિયું ગરમ થવાથી ગરમ થાય છે. તેમાં પણ ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતથી થાય છે. આપણા ઘરમાંથી પણ ઉષ્મા દૂર થવાનું એક કારણ દિવાલો, છતો તથા બારીઓ દ્વારા થતી ઉષ્મા વહનની પ્રક્રિયાને કારણે હોય છે, જે આપણે સ્લાઇડના માધ્યમથી આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. પહેલાં ઉદાહરણમાં આપેલું છે, એક ધાતુનો સળિયો છે, તેમાં અણુઓ એકબીજાના સંપર્કમાં બતાવેલા છે. તેમાં બર્નરની જ્યોતની નજીકનો અણુ સૌ પ્રથમ ગરમ થાય છે અને તે અણુ તેની બાજુના અણુને હીટ આપે છે. આમ એક પછી એક અણુ એકબીજાને હીટ આપવાથી આખો સળિયો ગરમ થાય છે. તે જ પ્રમાણે કઢાઈ પણ નીચેની તરફ કઢાઈ જે છે ગરમ થવાથી તેનું હેન્ડલ પણ ગરમ થાય છે, કારણ કે તે પણ નાના સૂક્ષ્મ અણુ બનેલું હોય છે અને આ અણુઓ એકબીજા સાથે ભૌતિક સંપર્ક ધરાવતા હોવાથી એક પછી એક હીટની આપ-લે કરે છે. એટલા માટે જ્યારે આપણે કઢાઈનું હેન્ડલ અડકીએ છીએ ત્યારે તે આપણને ગરમ લાગે છે. અને તેમાં આ કન્ડક્શન મેથડથી ઉષ્માનું પ્રસરણ થાય છે. બીજી છે ઉષ્ણતા નયનની રીત એટલે કે કન્વેક્શન મેથડ. ઉષ્ણતા નયન એ ઉષ્માના પ્રસરણની એક રીત છે, જેમાં હીટ એટલે કે ગરમીની આપ-લે ઘન સમતલ સપાટી વચ્ચે પ્રવાહી તથા વાયુ પદાર્થોના અણુઓની ગતિને લીધે થાય છે. અણુઓની ગતિ જેમ ઝડપી તેમ ઉષ્ણતાનયન વધુ અને અણુઓની ગતિ જેમ ધીમી તેમ ઉષ્ણતાનયન ઓછું થાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રવાહીને એક પાત્રમાં ભરીને તેને નીચેથી ગરમી આપતા તેની નીચેના અણુઓ ગરમ થાય છે. આ અણુઓ ગરમ થતાં તેની ઘનતા ઘટે છે અને ઘનતા ઘટવાથી પ્રમાણમાં હલકા બને છે અને તે ઉપરની તરફ સ્થળાંતર કરે છે. હવાના સર્ક્યુલેશનને કારણે ગરમ હવા ઉપર તરફ જાય છે અને ઠંડી હવા નીચે જાય છે. તે ઉષ્મા શક્તિના પ્રસરણનો એક સામાન્ય નિયમ છે. આમ પાત્રના ગરમ થયેલા અણુઓ ઉપર જાય છે અને ઉપરના ઠંડા અને પ્રમાણમાં ભારે અણુઓ નીચેની તરફ આવે છે. તે અણુ ગરમ થવાથી હલકા થઈ ફરી પાછા ઉપરની તરફ જાય છે. આ રીતે પ્રવાહીમાં ગરમીનું પ્રસરણ ગરમ થયેલા અણુના સ્થળાંતર થવાથી થાય છે. તેથી આ ક્રિયાને ઉષ્ણતાનયન એટલે કન્વેક્શન મેથડ કહેવાય છે. વાયુમાં પણ આ રીતે અણુઓના માધ્યમ દ્વારા ઉષ્ણતાનું પ્રસરણ થાય છે. તેના ઉદાહરણ આપેલા છે. એક પાત્રમાં પાણી ભરેલું છે, તેમાં નીચેની તરફથી હીટ આપવામાં આવે છે. તેમાં આકૃતિમાં જોઈ શકો છો તેમ જેમ હીટ આપવામાં આવે છે
તે દરમિયાન બર્નરની નજીકના પાણીના અણુઓ ગરમ થાય છે. તે ગરમ થવાથી વાયુ સ્વરૂપ થાય છે અને તે વાયુ સ્વરૂપમાં અણુઓનું વચ્ચેનું અંતર ઓછું થવાથી એટલે કે તેની ઘનતા ઘટવાથી તે ઉપરની તરફ જાય છે અને ઉપરની સપાટીના ભારે અણુઓ નીચેની તરફ આપમેળે આવે છે. તે અણુઓ પાછા બર્નરની જ્યોતની નજીકના અણુઓ ગરમ થાય છે અને પ્રમાણમાં હલકા થવાથી ફરી પાછા ઉપરની સપાટી પર જાય છે અને ફરી પાછા ઉપરની સપાટીના ભારે અને ઠંડા અણુઓ નીચેની તરફ આવે છે. તે ગરમ થઈને ઉપરની તરફ જાય છે. આ પ્રમાણે હીટ આપવા જવાથી એક સમયે પાત્રમાંનું બધું જ પાણી એક સરખું ગરમ થઈ જાય છે, એક સરખા તાપમાને આવી જાય છે, જે આપણે બાજુની સ્લાઇડની આકૃતિમાંથી જોઈ શકીએ છીએ. આપણા ઘરોમાં પણ કન્વેક્શનની ઉષ્ણતાનયનની રીતથી પણ હીટનું પ્રસરણ થાય છે. ખુલ્લી ચીમની એ પણ ઉષ્ણતાનયનનું એક સાદું ઉદાહરણ છે. તે પણ ઉષ્ણતાનયનની રીતથી હીટ એટલે કે ઉષ્મા ગુમાવે છે. ગરમ અને હલકી હવા ચીમનીમાં ઉપર તરફ જાય છે અને ઠંડી અને ભારે હવા નીચે તરફ ડોમમાં જાય છે. ડોમમાં અંદર અને બહાર તાપમાનનો તફાવત વધે છે અને ઉષ્માનો મોટો જથ્થો ઉષ્મા ઘટવાથી એટલે કે ઉષ્ણતાનયનની રીતથી દૂર થાય છે. ઉષ્ણતાગમનની રીત એટલે કે રેડિયેશન મેથડ. ઉષ્માના પ્રસરણની આ રીતમાં સૂર્યના તાપમાંથી કિરણો દ્વારા જે ગરમી પૃથ્વી પર આવે છે તેને ઉષ્ણતાગમનની રીત કહેવામાં આવે છે. ઉષ્માના પ્રસરણની આ રીતમાં ગરમીનું પ્રસરણ કોઈપણ પ્રકારના માધ્યમ વગર થાય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમ સૂર્યના તાપના કિરણો પૃથ્વી પર કોઈ પણ પ્રકારના માધ્યમ વગર પૃથ્વી પર આવી શકે છે. આ હીટ ટ્રાન્સફરની પ્રક્રિયાને રેડિયેશન મેથડ કહેવાય છે. ઉષ્ણતાના પ્રકારો, તેમાં પહેલું છે વિશિષ્ટ ઉષ્ણતા એટલે કે સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્ણતા એટલે શું? એક સરખા કદના જુદા જુદા પદાર્થોને એક સરખો ગરમીનો જથ્થો આપવા છતાં પદાર્થની ખાસિયતને કારણે ગરમીમાં એક સરખો વધારો થતો નથી, કારણ કે દરેક પદાર્થ એક સરખી ગરમી લઈ શકતો નથી. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક લોખંડનો ટુકડો લઈએ, એક MS લોખંડનો ટુકડો લઈએ અને બીજો એક એક સરખા જ માપનો એલ્યુમિનિયમનો ટુકડો લઈએ. બંને ટુકડાને એક બર્નર પર ગરમ કરીએ તો સૌથી પહેલાં એલ્યુમિનિયમની મેટલનો ટુકડો એ સૌથી પહેલો ગરમ થશે, કારણ કે તેની ઉષ્માવાહકતા લોખંડ કરતાં વધુ છે. માટે આ ખાસિયતને તેની વિશિષ્ટ ઉષ્ણતા કહે છે. આમ વિશિષ્ટ ઉષ્ણતા એટલે કે વિશિષ્ટ ગરમી, સ્પેસિફિક હીટ એટલે એકમ વજનના પદાર્થનું એકમ ઉષ્ણતામાનના ફેરફાર માટે જોઈતો ઉષ્ણતાનો જથ્થો અથવા તો ચોક્કસ પદાર્થનું ચોક્કસ મર્યાદા સુધી ઉષ્ણતામાન વધારવા જોઈતો ગરમીનો જથ્થો અને તેટલા જ જથ્થાના ચોખ્ખા પાણીનું તેટલું જ ઉષ્ણતામાન વધારવા જોઈતો ઉષ્ણતાના જથ્થાને પદાર્થની વિશિષ્ટ ગરમી અથવા તો સ્પેસિફિક હીટ કહેવાય છે. તેને બીજી રીતે કહી શકીએ તો નિશ્ચિત જથ્થાના પાણીનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ગરમી અને તેની સાપેક્ષમાં તેટલા જ જથ્થાના બીજા પદાર્થનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ગરમીના તફાવતને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્ણતા કહે છે. હીટનો બીજો એક પ્રકાર છે સંવેદનશીલ ગરમી, જેને કહેવાય છે સેન્સિબલ હીટ.
આ બધી જ પ્રકારની હીટ, સેન્સિબલ હીટ, સ્પેસિફિક હીટ, એ બધી જ પ્રકારની હીટ રેફ્રિજરેશનના ક્ષેત્રમાં જાણવી ખૂબ જ જરૂરી છે. તો પહેલાં સંવેદનશીલ હીટ એટલે કે સેન્સિબલ હીટ એટલે શું? પદાર્થની સ્થિતિ અને સ્વરૂપમાં ફેરફાર કર્યા વગર અપાતી ગરમી જે પદાર્થના ઉષ્ણતામાનમાં ફેરફાર કરે છે એટલે કે તાપમાનમાં ફેરફાર કરે છે તેને સંવેદનશીલ ગરમી કહેવાય છે. સંવેદનશીલ ગરમીનો એકમ, સેન્સિબલ હીટનો એકમ પણ કેલરી પ્રતિ ગ્રામ અથવા કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ છે. આગળનો હીટનો પ્રકાર છે ગુપ્ત ગરમી. ગુપ્ત ગરમી એટલે શું? પદાર્થના સામાન્ય રીતે 3 સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં લાવવા થતી ક્રિયાને ગલન કહેવાય છે. તેનાથી વિરુદ્ધ જ્યારે પ્રવાહી પદાર્થને ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે તેને ઘનીભવન કે ફ્રીઝિંગ કહેવાય છે. પ્રવાહી પદાર્થના વાયુકરણને બાષ્પીભવન કહેવાય છે અને તેનાથી વિરુદ્ધ વાયુનું પ્રવાહીકરણ એટલે કે શીતન એટલે કે કન્ડેન્સેશન કહેવાય છે. ઉત્કલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું? ઘન પદાર્થને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે એક સમયે તે પદાર્થ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે. આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઘન પદાર્થ એટલે એક બરફનો ટુકડાને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે તે એક સમયે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે. આમ જે પોઈન્ટ પર પદાર્થ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે પોઈન્ટને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. ગલન બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ. પ્રવાહી પદાર્થમાંથી ગરમી શોષી લેવામાં આવે એટલે કે પાણીમાંથી હીટ દૂર કરવામાં આવે એટલે કે પાણીને ઠંડુ પાડવામાં આવે ત્યારે એક સમયે પદાર્થ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં એટલે કે પાણી બરફ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આમ જે પોઈન્ટ પર પદાર્થ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે પોઈન્ટને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. દરેક પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના મેલ્ટિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તેમના ગુણધર્મોને આધારે અલગ અલગ હોય છે. ગુપ્ત ગરમી એટલે શું? ગુપ્ત ગરમી એટલે પદાર્થની સ્થિતિ અને સ્વરૂપમાં ફેરફાર કરવા ઉષ્ણતામાનનો ફેરફાર કર્યા વગર જોઈતો ગરમીનો જથ્થો તેને ગુપ્ત ગરમી કહે છે. પદાર્થના સ્વરૂપમાં ફેરફાર કર્યા વગર તેમાં આપવામાં આવતો ઉષ્ણતામાનના ફેરફાર કરવા માટે આપવામાં આવતો ગરમીનો જથ્થો. ગુપ્ત ગરમીના પણ 2 પ્રકાર પડે છે. પહેલી છે ગલનગુપ્ત ગરમી અને બીજું છે બાષ્પગુપ્ત ગરમી. ગલનગુપ્ત ગરમી એટલે શું? તેને અંગ્રેજીમાં લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન અથવા તો લેટન્ટ હીટ કહેવાય છે. પદાર્થનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી કરવા માટે અચળ ઉષ્ણતામાને જોઈતા ગરમીના જથ્થાને ગલનગુપ્ત ગરમી કહે છે. પદાર્થના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે અચળ ઉષ્ણતામાને એટલે કે તાપમાનના ફેરફાર કર્યા વગર આપવામાં આવતા ગરમીના જથ્થાને ગલનગુપ્ત ગરમી કહેવાય છે. ગલનગુપ્ત ગરમીનો એકમ પણ કેલરી પ્રતિ ગ્રામ અને કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ છે. બીજો પ્રકાર બાષ્પગુપ્ત ગરમી. બાષ્પગુપ્ત ગરમી એટલે શું? પ્રવાહીને અચળ ઉષ્ણતામાને બાષ્પમાં એટલે કે વરાળમાં રૂપાંતર કરવા જોઈતા ગરમીના જથ્થાને બાષ્પગુપ્ત ગરમી કહેવાય છે. એટલે કે પ્રવાહી એટલે કે પાણીને અચળ ઉષ્ણતામાન એટલે પાણીના તાપમાનમાં ફેરફાર કર્યા વગર તેને વરાળમાં રૂપાંતર કરવા માટે આપવા પડતા ગરમીના જથ્થાને બાષ્પગુપ્ત ગરમી કહેવાય છે. આ અચળ ઉષ્ણતામાનને ઉત્કલન બિંદુ પણ કહેવાય છે.
તો આ પ્રમાણે આજે આ લેસનમાં આપણે હીટ એટલે શું, હીટના કેટલા પ્રકારો છે, હીટ ટ્રાન્સફર કયા પદાર્થમાં કેવી રીતે થાય છે, તે બધા જ વિશે આપણે વિસ્તૃત માહિતી લીધી. આ માહિતી રેફ્રિજરેશનના ક્ષેત્રમાં કામ કરતા તાલીમાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. થેન્ક યુ. વંદે ગુજરાત.